આજે આવી ગયા છે પાછા એક નવો વિડીયો લઈને. આ વિડીયો છે ડભોઈ દર્ભાવતી નગરી તરીકે ઓળખાય છે. એટલે કે ડભોઈનો ઇતિહાસ ખૂબ સરસ છે. જે તે વખતે આ દર્ભાવતી નગરી તરીકે ઓળખાતું હતું. અહીંયા તમને એજ્યુકેશનની દ્રષ્ટિએ દેખીએ તો કોલેજ છે, અને વડોદરા જે વખતે છોટાઉદેપુર જિલ્લો નહોતો, વડોદરા જ જિલ્લો હતો, તો તે વખતે અહીંયા સાયન્સ માટે એક જ કોલેજ હતી, બીએસસી પછી એમએસસી કરવા માટે. એટલે બધા છોટાઉદેપુર જિલ્લાના જે પણ વિદ્યાર્થી હોય તે બીએસસી કરીને એમએસસી કરવા માટે એમને બધાને અહીંયા જ આવવું પડતું હતું. એટલે કે એજ્યુકેશનની દ્રષ્ટિએ પણ ખૂબ સરસ છે અહીંનું એ. અને તમારે બીએડ કોલેજ પણ અહીંયા જ હતી. એટલે પહેલાં સરકારી બીએડ કોલેજ પણ અહીં. એટલે જેને પણ આગળ ભણવું હોય, બીએડ કરવું હોય, તો ડભોઈ જ એડમિશન લેવું પડતું હતું. એવું છે. ખૂબ સરસ ગામ છે ડભોઈ. વડોદરાથી 35 કિલોમીટર જેવું થાય છે. બોડેલીથી 35-40 કિલોમીટર થાય. એટલે કે વડોદરા અને બોડેલીની વચ્ચે આવેલું છે આ ગામ. તો આપણે અહીંયા ડભોઈમાં ફરી રહ્યા છીએ આજે. આ ડભોઈનું બજાર તમને બતાવું. ખૂબ સરસ બજાર છે. આ સરદાર બાગ છે. અહીંયા આપણે જમણી બાજુ જઈએ તો, અને આવું રસ્તામાં આવા સરસ મજાના કપડાં મળી રહ્યા છે. ટોપીઓ ખાસ મળે છે અહીં. એવું છે. ડભોઈમાં વડની વસ્તી વધારે છે. એટલે કે વડના ઝાડ બહુ હોય છે અહીંયા. તો આ પ્રમાણે અહીંયા ડભોઈ છે આ ગામ. આગળ સીધું નહીં જાવ, આગળથી વળાય એમ જ નીકળી જઈએ હાઈવે પર. એટલે લાલાબાજી બાજુ નહીં જો ખાવું નહીં ને. ડભોઈમાં તળાવ ખૂબ આવેલા હોય છે, ને ડભોઈમાં સિંગોડા બહુ થાય છે. આજુબાજુમાં તળાવ બહુ છે. અને ખાસ તો પેલું વઢવાણ તળાવ, એનો વિડીયો આગળ મૂકેલો છે. તમે સહેજ વઢવાણ તળાવનો વિડીયો જોઈ લેજો. સર્ચ કરજો વઢવાના તળાવ, એટલે એનો વિડીયો પણ તમને જોવા મળશે. તો આવું છે ડભોઈ. અને અહીંયા સ્કૂલો પણ ખૂબ મોટી આવેલી છે. શારદા મંદિર વિદ્યા છે, પછી બીજી 2-3 સ્કૂલો છે મોટી મોટી. એટલે કે એજ્યુકેશનની દ્રષ્ટિએ પણ આ સરસ છે. અને જ્યારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી થઈ ગયું છે રાજપીપળા, તો વડોદરાથી રાજપીપળા જવા માટે તમારે ડભોઈથી એન્ટર થવું જ પડે છે. એના કારણે પણ ડભોઈનું માર્કેટ થોડું વધી ગયું છે, જામી ગયું છે. તો આવું છે ડભોઈ. તો આ ડભોઈનો હાઈવે છે, અને આ હાઈવે છે ડાયરેક્ટ રાજપીપળા નીકળે છે અહીંથી. એટલે કે ડભોઈથી રાજપીપળા જવું હોય, સ્ટેચ્યુ ઓફ યુનિટી જવું હોય, તેના માટેનો આ રસ્તો છે. કિલોમીટરના બોર્ડ દેખાય ને, એનો ફોટો પાડી લેજો. બરાબર. આ ડભોઈ સિટીમાં ફરી રહ્યા છે. ખૂબ જ સરસ સિટી છે નજીકથી. ધ ડભોઈ શોપ વર્ક, એટલે કે અહીંયા સામે તમને દેખાતું હશે ડભોઈ નગરપાલિકાનું બિલ્ડિંગ. એટલે કે સેવા સદન નગરપાલિકા છે આ ડભોઈ. હમણાં ચૂંટણીનો માહોલ જ ચાલે છે. એટલે આ બજાર છે, એટલે કે હાઈવે, આ સિનોર હાઈવે છે. અહીંથી તમને સિનોર બાજુનો રસ્તો પણ આજે થોડો બતાવી દઉં. એ બાજુ આપણે કોઈ દિવસ ગયા નહીં, પણ
આ સિનોર ચોકડી કહેવાય છે આ રસ્તાને. અને અહીંથી સીધા જઈએ એટલે સિનોર ગામ છે ત્યાં જવાય છે. આ સિનોર હાઈવે પર આપણે છીએ. અહીંયા મહાકાળીવાળા રાણાભાઈનું સેવસળ ખૂબ જ પ્રખ્યાત છે, જે આ સાઈડ પર તમને જમણી બાજુ દેખાશે. અને ખાસ તો અહીંયા તમને લાલાભાઈના ભજીયા બહુ વખણાય છે અહીંયા. એનો વિડીયો પણ આગળ મૂક્યો હતો, એ પણ તમે સહેજ જોઈ લેજો. અહીંયા પંજાબી ખાના મળે છે, સ્વીટ, ખોડિયાર નાસ્તા હાઉસ. સામે તમને બોર્ડ મારેલું છે સિનોર, રાજપીપળા અને પોઈચા. એટલે કે અહીંથી તમે સિનોર પર જઈ શકો, રાજપીપળા પણ જવાય ને પોઈચા પણ અહીંથી આપણે જઈ શકીએ છીએ. તો આ મસ્ત રોડ છે અહીંયા. એટલે કે આ સિનોર હાઈવે આવી ગયો છે આપણે. આજે સામે મોટી હોસ્પિટલ તમને દેખાતી હશે, ઉમા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, અને જોડે આરના હોસ્પિટલ. એટલે કે બે હોસ્પિટલ ભેગી જ આવેલી છે, એકદમ ખૂબ જ મોટી. આપણે સિનોરવાળા રોડ પર જઈએ છીએ. આગળ નદી આવે છે, તે નદીના બ્રિજ પર જઈશું એકવાર, અને પછી જોઈએ કે અહીંયા કેવું છે કેવું નહીં. એટલે તમે વિડીયોમાં જોડાયેલા રહેજો તો તમને ખૂબ સરસ જોવા મળશે. અને બોડેલી અને બોડેલીની આજુબાજુના વિડીયો અને આવા નવા ગામ જોવા માટે તમે અમારી ચેનલને ખાસ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો તમને બોડેલી અને બોડેલીની આજુબાજુના નવા વિડીયો જોવા મળશે. આ કેનાલ આવી ગઈ છે, સામે હાઈવે ચાલુ થઈ જાય છે. એટલે કે અહીંથી આપણે સિનોર જતું રહેવાય છે. એટલે હવે આપણે આગળ નથી જવાનું, એટલે અહીંથી આપણે થોડું ટર્ન લઈ લઈશું. સામે છે કૃષ્ણા કાઠિયાવાડી ઢાબા. આપણે જમી લેવું છે કે પછી સમૂહ? ચાલે ખાઈ જમી લઈએ. નહીં કહું રાધેમાં. તો આ છે ડભોઈ.